નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર સંચાલિત એમ.બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલમાં અનેકવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે. જેના અનુસંધાને ગત તારીખ 2 ઓગસ્ટ શનિવારના રોજ શાળામાં દેવવાણી સંસ્કૃત ભાષાના ઉચ્ચતમ પ્રચાર અને પ્રસાર તથા સંસ્કૃત ભાષાનો વારસો અને સૌંદર્યને ઉજાગર કરતો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાની સમૂહ પ્રાર્થનામાં ધોરણ 9મી 12ના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભાનું સંસ્કૃત ભાષામાં સંચાલન કર્યું હતું અને તમામ સૂચનાઓ અને કમાન્ડ્સ સંસ્કૃત ભાષામાં આપવામાં આવ્યા હતા. સમગ્ર પ્રાર્થના, સુવિચાર, દૈનિક સમાચાર તથા ગુરુવાણી એમ દરેક પ્રવૃત્તિ સંસ્કૃત ભાષામાં કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના સમગ્ર વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ સમક્ષ રામાયણમ મહાકાવ્યની કથાના સીતાહરણમ પ્રસંગ દ્વારા જટાયુના પાત્ર થકી રાવણ સામે પોતાની બહુ ઓછી શક્તિ અને વૃદ્ધ અવસ્થા હોવા છતાં સત્ય, ધર્મ, ન્યાય, નારી રક્ષણ અને નારી સન્માન માટે આત્મભોગે પણ રાવણ સાથે યુદ્ધ ખેલીને ખપી જનાર મહાન રામ સેવક એવા જટાયુનું અપ્રતિમ પરાક્રમ અને વીરતા વર્ણવીને નારી રક્ષા અને નારી સન્માનની કથા સંસ્કૃત ભાષામાં ભજવવામાં આવી હતી. જેનું રસદર્શન કરીને સમગ્ર શ્રોતાગણ ભાવવિભોર બની ગયો હતો અને શાળાના વિદ્યાર્થીઓને આજના યુગની ઝાકઝમાળમાં દેવવાણી સંસ્કૃત ભાષાની સચોટ સુંદર અભિવ્યક્તિ અને સૌંદર્યની અનુભૂતિ થઈ હતી. આ કાર્યક્રમથી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા તરફ આકર્ષાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાની સંસ્કૃત વિષયની શિક્ષિકાઓ શ્રીમતી કલ્પના પંડ્યા તથા શ્રીમતી વૈશાલી દવેએ બહુ જહેમત ઉઠાવી હતી અને પ્રાર્થના સભા તથા નાટક પ્રસ્તુતિમાં યશસ્વી યોગદાન આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાની ધોરણ 11 બીની સંસ્કૃતિ નાઈ, નતાશા નાઈ, કશિફા પઠાણ, પટેલ શ્રેયા, તપસ્યા દત્તા તથા સાદિયાએ સંસ્કૃત નાટક સીતાહરણમ માંગ અભિનય તથા ધોરણ 12ની ક્રિષ્ના પંચાલ, શિવાંગીબા ઝાલા અને હિયા પટેલે સંસ્કૃત ભાષામાં એન્કરિંગ અને સ્પીચ આપીને ઉદ્ઘોષક તરીકે તથા ધોરણ 11 બીની અનન્યા થોરાતે નેરેટર તરીકે સુંદર કામગીરી કરી હતી. શાળાના પ્રિન્સિપાલ અર્પિત ક્રિશ્ચયને સંસ્કૃત દિવસની ઉજવણીને બિરદાવીને સહુને અભિનંદન આપ્યા હતા. અરુણા સેવા ગ્રુપ અને જીવનધારા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટના ઉપક્રમે વૃંદાવન નિવાસી પ્રાથમિક શાળા નભોઈ ગાંધીનગર ખાતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રેન્ડશિપના દિવસે મહેશ જીરાવાલા સાથે ગ્રુપના સભ્યો વચ્ચે મિત્રતાનો સંબંધ બંધાયો હતો. તેની યાદગીરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો અને ગ્રુપના સભ્યોએ એકબીજાને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને મિત્રતાના બંધનને મજબૂત બનાવ્યું હતું. થોડા દિવસો પૂર્વે વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા મહેશ જીરાવાલાની યાદમાં તેમના પરિવારજનો દ્વારા શાળાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકો, ગ્રુપના સભ્યો અને મહેશ જીરાવાલાના પરિવારજનો દ્વારા મહેશ જીરાવાલાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં મિત્રતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાજયોગિની કૈલાશ દીદીજીની આજ્ઞાનુસાર બ્રહ્માકુમારીઝ ગાંધીનગર અને જીઆઈડીસી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ એસોસિએશન સેક્ટર 28 ગાંધીનગર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2025 મંગળવારે એસોસિએશનના કોમ્યુનિટી હોલ ખાતે ઉદ્યોગકારો અને સ્ટાફ માટે રક્ષાબંધન સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ. સ્નેહમિલન શરૂઆત આધ્યાત્મિક ગીત ગુંજન સાથે પરમાત્માની યાદથી થઈ. આદરણીય કૈલાશ દીદીજી નાદુરસ્ત તબિયતના કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકતા તેમનું સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તે માટે સૌએ શુભભાવના સહ પ્રાર્થના કરી. જીઆઈડીસી એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા સૌ મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન બાદ એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે પોતાના સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકા ચેરમેન ગૌરાંગ વ્યાસ, પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ મકવાણા અને પૂર્વ એડિશનલ ડીજી આઈપીએસ મીરાબેન રામ નિવાસે પોતાનું શુભ ભાવનાયુક્ત વક્તવ્ય રજૂ કરેલ. જ્યારે મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ, બાગાયત ચેરમેન શ્રીમતી સોનાલીબેન પટેલ, ટાઉન પ્લાનિંગ વાઇસ ચેરમેન શ્રીમતી દીપિકાબેન સોલંકી તથા રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના પ્રમુખ શ્રી ઉરેનભાઈ પટેલે મુખ શુભેચ્છા પ્રદાન કરેલ.
બ્રહ્માકુમારીઝ ઉર્જા નગર સેવા કેન્દ્ર પ્રભારી બીકે રંજનબેને સૌને પરમાત્મા આશીર્વાદ સહ અનુકૂળતાએ સૌને બ્રહ્માકુમારીઝનો 7 દિવસનો રાજયોગ કોર્સ કરવા આમંત્રણ પાઠવેલ. ત્યારબાદ રક્ષાબંધનમાં સૌને આત્મસ્મૃતિ તિલક કરી ઈશ્વરીય શક્તિ સંપન્ન રાખડી બાંધી પ્રભુ વરદાનોથી ભરપૂર કરવામાં આવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.